નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, જીએસએસબી દ્વારા જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તે વિભાગ હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/8/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/8/2025 થી લઈ અને 10/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 10/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં મિત્રો ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। મિત્રો, ફોટોગ્રાફ કેવો અપલોડ કરવાનો તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો છે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ માન્ય ગણાતું નથી। મિત્રો, અહીં તમે જે ફોટો અપલોડ કરો છો તે ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ ફરજિયાત લખવાની રહેશે અને આ જે તારીખ છે તે 1 વર્ષ કરતા જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનું રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે, કારણ કે મિત્રો પરીક્ષા વખતે તમને જે હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવશે તેમાં તમારે ફોટોગ્રાફ તે જ ચોંટાડવાનું રહેશે। તે સિવાય ભરતી પ્રક્રિયા દરમિયાન તમારી પાસે મંડળ દ્વારા ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે મિત્રો તમારે એ જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે। જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે। મિત્રો, અહીં જે ઉમેદવાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। આ પ્રમાણપત્ર કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય રહેશે તો કે રાજ્ય સરકારની નોકરી માટેનું જો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર તમારી પાસે હશે તો તે પ્રમાણપત્ર 11/8/2022 થી લઈ અને 10/8/2025 ના સમયગાળા દરમિયાન તમે મેળવી લેશે તો તે માન્ય ગણાશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 10/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલું હોવું જોઈએ તો તે માન્ય ગણાશે। એવી જ રીતે જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે તો કે મિત્રો, અહીં તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 10/8/2025 આ સમયગાળા દરમિયાન તમે મેળવી લેશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે। પરંતુ ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારની નોકરી માટેનું તમારી પાસે જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 10/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલું હોવું જોઈએ તો તે માન્ય ગણાશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 10/8/2025 તો આ તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 10/8/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે। કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી કે સાયકોલોજીમાં બેચલર ડિગ્રી છે તે મેળવેલું
હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે, તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણાશે। અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થા છે તેમાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણાશે। અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણાશે। અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 કે ધોરણ 12 ની જે પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ જ્યારે મિત્રો નિમણૂક આપવામાં આવે ત્યારે નિમણૂકના સમયે ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર અહીં મિત્રો રજૂ કરવાનું રહેશે। જો નિમણૂક વખતે તમે પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકો તો ત્યારે તમારી જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં મિત્રો જે ભરતી છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ મિત્રો તમે જો પરીક્ષામાં હાજર રહેશો, તમે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। 12/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 60 માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે। જેથી કરી વિભાગ એમાં ગણિત રીઝનિંગના કુલ 60 દાખલાઓ પૂછવામાં આવશે। 60 માર્કનો વિભાગ એ રહેશે। ત્યાર પછી મિત્રો વિભાગ બી છે તો તેમાં મિત્રો 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં મિત્રો 150 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે તો તેને સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે એટલે કે પોસ્ટ સંબંધિત જે પ્રશ્ન છે, તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ બી માં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। વિભાગ એ માં કુલ 60 પ્રશ્ન, વિભાગ બી માં 150 પ્રશ્ન એટલે કે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરો છો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રોબેશન ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।